હલકા ભડકા સાથે વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં આગામી 12 કલાક કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। વીજળીના કડાકા સાથે વરસાદની સાથે 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન મુજબ વરસાદી વાતાવરણમાં તાપમાનનો પારો નીચો આવ્યો છે। પેટ્રોલ ડીઝલ અને એલપીજી અંગે સરકારનું મોટું નિવેદન। હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલ અને એલપીજીની અછતની અફવાઓને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે। પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે, તેથી જનતાએ પેનિક બાઇંગથી બચવું જોઈએ। શુક્રવારે 51 લાખ સિલિન્ડરનું વિતરણ કરાયું હતું। અફવા ફેલાવનારા અને કાળાબજારી કરનારા 1000 થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સને નોટિસ ફટકારી 27 ડીલરોને સસ્પેન્ડ કરાયા છે। દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરમાં 1.5 ઇંચ। ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 900 મીટરની ઊંચાઈએ સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અને અફઘાનિસ્તાન પર પહોંચેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં ચૈત્રની વસંત ઋતુ પ્રભાવિત થઈ છે અને અષાઢી માહોલ સર્જાયો છે। દેવભૂમિ દ્વારકા પંથકમાં સતત બીજા દિવસે થયેલા માવઠાથી જનજીવન પર અસર પડી હતી। દ્વારકા, જામ, કલ્યાણપુર અને સોમનાથ, વેરાવળ પંથકમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। યુદ્ધ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન। કેરળમાં જનસભા સંબોધતા પીએમ મોદીએ મધ્ય પૂર્વ યુદ્ધ મુદ્દે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધો બગાડવા માંગે છે, જેનાથી વિદેશમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા જોખમાઈ શકે છે। કોંગ્રેસ ભારતને ગલ્ફ દેશોનો દુશ્મન બનાવવા માંગે છે, પરંતુ પ્રવાસી કામદારોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। વિપક્ષો જાણી જોઈને ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે। આપના આરોપો પર રાઘવ ચઢ્ઢાનો પલટવાર। આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિપક્ષના વોકઆઉટમાં સાથ ન આપવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે પાર્ટીને પડકાર ફેંકતા કહ્યું કે સંસદના સીસીટીવી ફૂટેજ તપાસી લેવા જોઈએ। ઘાયલ છું એટલે ઘાતક છું ના નારા સાથે રાઘવે આક્ષેપ કર્યો કે તેમની વિરુદ્ધ સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે। હું સંસદમાં માઇક તોડવા નથી જતો। ધુરંધરથી યુસીસી સુધી કોંગ્રેસ ફક્ત જુઠ્ઠાણા ફેલાવી રહી છે। પીએમ મોદીએ કેરળમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું, કોંગ્રેસ, યુડીએફ, એલડીએફને દરેક બાબતમાં જૂઠું બોલવાની આદત પડી ગઈ છે। જ્યારે અમે સીએ લાવ્યા ત્યારે તેઓએ ઘણા બધા જૂઠાણા ફેલાવ્યા। આજે સીએ લાગુ કરવામાં આવ્યો છે અને દેશને કોઈ નુકસાન થયું નથી। જ્યારે ધુરંધર ફિલ્મ બહાર આવી ત્યારે તેઓએ કહેવાનું શરૂ કર્યું કે તે જૂઠાણું છે। યુસીસી વિશે પણ આવા જ જૂઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં 5 એપ્રિલ સુધી વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ સહિત ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ, દ્વારકા અને જામનગરમાં કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં કચ્છના માનકુવા તેમજ આસપાસમાં વિસ્તારમાં માવઠું થયું છે। સાથે જ જામનગરના લાલપુરમાં કરા સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। વહેલી સવારે દેવભૂમિ દ્વારકામાં ભાટિયા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપડા પડ્યા હતા। હવામાન વિભાગે રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરી છે। ભારતને ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી ક્યુડેન્ગા મળી શકે છે। ભારતને ટૂંક સમયમાં ડેન્ગ્યુ રસી ક્યુડેન્ગા મળી શકે છે। જાપાની ફાર્માસ્યુટિકલ કંપની તાકેડા મેક ઇન ઇન્ડિયા પહેલને અનુરૂપ હૈદરાબાદ સ્થિત બાયો-ઈ સાથે ભાગીદારીમાં 2026માં તેને ઉપલબ્ધ કરાવે તેવી અપેક્ષા છે। અહેવાલો અનુસાર આ રસીને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા હેઠળની વિષય નિષ્ણાત સમિતિ તરફથી મંજૂરી મળી ગઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં માવઠું થયું। રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગુરુવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે। રસ્તા પર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવામાન વિભાગ તરફથી ગુરુવાર અને તે પછીના 2 દિવસ એમ કુલ 3 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
આ 3 દિવસ પડી શકે છે માવઠું. હવામાન વિભાગે કરી આગાહી. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 2 અને 3 એપ્રિલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. ઉપરાંત 4 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણ પલટો આવી શકે છે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કર્યાના 1 મહિના બાદ પણ યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત નથી. સંઘર્ષને કારણે મોટાભાગના જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે, પરંતુ ભારત માટે થોડી રાહત છે. ભારતીય ધ્વજવાળા એલપીજી ભરેલા જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી લીધું છે. પાઇન ગેસના ચીફ ઓફિસર સોહન લાલે યુદ્ધના ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું અને જણાવ્યું કે જહાજે હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી લીધું છે. 1 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો. ભારતની 16મી અને આઝાદી પછીની 8મી જનગણનાનો પ્રથમ તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. વિશ્વના આ સૌથી મોટા અભિયાનની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ હશે. આ તબક્કામાં મકાનોની સ્થિતિ, પાયાની સુવિધાઓ અને ઘરવખરીની મિલકતો અંગેની વિગતો એકત્ર કરવામાં આવશે. ગણતરીકારો સ્માર્ટફોન અને મોબાઈલ એપના માધ્યમથી સીધો ડેટા સબમિટ કરશે, જેનાથી પ્રક્રિયા ઝડપી અને ચોક્કસ બનશે. 1 એપ્રિલથી દેશમાં મોટા બદલાવ. 1 એપ્રિલથી ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ. ફાઇનાન્શિયલ અસેસમેન્ટ યર ખતમ, હવે ટેક્સ યર ગણાશે. આઈટીઆર 1 અને 2 ની ડેડલાઇન 31 જુલાઈ, આઈટીઆર 3 અને 4 ની 31 ઓગસ્ટ. એચઆરએ ક્લેમ માટે મકાન માલિકનું પાન કાર્ડ અને ભાડાનું પ્રૂફ જરૂરી. ફૂડ કાર્ડ પર ટેક્સની રાહત 50 થી વધીને 200 રૂપિયા પ્રતિ. ભોજન ગિફ્ટ પર ટેક્સ લિમિટ 5000 થી વધીને 15000. F&O ટ્રેડિંગ મોંઘી થશે. એસટીટી વધીને 0.05% થશે. શેર બાયપેક પર હવે કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે. એસજીબી પર ટેક્સની છૂટ માત્ર આરબીઆઈ થી ખરીદેલા બોન્ડ પર. વિદેશ યાત્રા પર ટીસીએસ ઘટીને ફ્લેટ 2%. એનઆરઆઈ પ્રોપર્ટી ડીલમાં પાન કાર્ડ વડે જ ટીડીએસ કપાશે. મોટા વ્યવહાર કેશ. પ્રોપર્ટી, વાહન માટે પાન કાર્ડ ફરજિયાત. દુર્ઘટનાના વળતરનું વ્યાજ હવે સંપૂર્ણ ટેક્સ ફ્રી. ભારતને એપ્રિલના અંત સુધીમાં રશિયા પાસેથી ચોથી S-400 ડિફેન્સ સિસ્ટમ મળશે. એક અહેવાલ મુજબ ભારતીય વાયુસેનાની એક ટીમ ભારત માટે ચોથી S-400 ડિફેન્સ સિસ્ટમનું નિરીક્ષણ કરવા માટે રશિયા પહોંચી છે. આ સિસ્ટમ એપ્રિલના અંત સુધીમાં ભારત પહોંચવાની શક્યતા છે. તેને પશ્ચિમી ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે. S-400 સિસ્ટમ 400 કિમી સુધીની રેન્જમાં આવતા દુશ્મન વિમાનો, મિસાઇલો અને ડ્રોનને પણ નષ્ટ કરવામાં સક્ષમ છે. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલના અરમા વિસ્તારમાં મંગળવારથી શરૂ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ બુધવારે બીજા દિવસે પણ ચાલુ રહી. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 1 આતંકવાદી માર્યો ગયો છે. એવી આશંકા છે કે 1 કે 2 આતંકવાદીઓ હજુ પણ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે, જેના કારણે સુરક્ષા દળોએ ઘેરાબંધી કડક કરી દીધી છે. લગ્ન માટે યુવકોને 24 દિવસની બાધા આપનાર તેમજ લોકોને હેતરનાર ભુવાનો અમદાવાદમાં પર્દાફાશ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના બહાને લોકોને છેતરતા ભુવાનો રાજકોટ વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. આ ભુવો વિધિ વિધાનના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ભુવો લોકોના રોગ મટાડવા માટે જુવારના દાણા પીવડાવવા જેવી પદ્ધતિઓ અપનાવતો હતો. ભુવો લગ્ન માટે અપ્રેરિત યુવકોને 24 દિવસની કડક બાધા રખાવીને તેમને માનસિક દબાણમાં રાખતો હતો. કોંગ્રેસ ગીધની જેમ રાહ જોઈ રહી છે અને આશા રાખે છે કે મુશ્કેલીઓ વધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ રાજકીય ગીધની જેમ રાહ જોઈ રહી છે, એવી આશામાં કે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે બળતણ સંકટ વચ્ચે મુશ્કેલીઓ વધે, જેથી તે રાજકીય લાભ મેળવવા માટે પરિસ્થિતિનો લાભ લઈ શકે. તેમણે કહ્યું, કોંગ્રેસ ભય અને અફવાઓ ફેલાવવામાં વ્યસ્ત છે, સક્રિયપણે જનતાને ઉશ્કેરી રહી છે. આવા સંકટ વચ્ચે પણ ભારતે સફળતાપૂર્વક પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. શહેરાના બોરડી ગામે પીએમ કિસાન સહાયના 2000 માટે થયેલા ઝઘડામાં પરિણીતાનો આપઘાત. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે પરિણીતાએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માત્ર 2000ની રકમ બાબતે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ 26 વર્ષીય પરિણીતાએ આવેશમાં આવી જઈ ઝેરી દવા પીધા બાદ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. ગત 24 માર્ચના રોજ બોરડી ગામના પંકજભાઈ અને તેમના પત્ની કોમલબેન પ્રધાનમંત્રી કિસાન સહાયના
હપ્તા પેટે 2,000ની રકમ બેંકમાંથી ઉપાડીને ઘરે આવ્યા હતા. ઈરાન યુદ્ધને લઈ અમેરિકાથી મોટા સમાચાર. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. તેઓ ગુરુવારે ભારતીય સમય મુજબ સવારે 6:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઈરાની શાસન બદલવા અને અમેરિકાની સફળતા અંગે ટ્રમ્પનું નિવેદન સૂચવે છે કે અમેરિકાએ યુદ્ધમાંથી ખસી જવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. શક્ય છે કે ગુરુવારે તેમના સંબોધનમાં ટ્રમ્પ વિજયની ઘોષણા કરશે અને યુદ્ધનો અંત લાવતા પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરશે. 1 એપ્રિલથી વધશે એલપીજી ગેસના ભાવ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે ઘણા દેશોમાં ઇંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી 1 એપ્રિલના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી શકે છે. માર્ચ 2026માં પહેલેથી જ ઘરેલું ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જો હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધશે તો ગેસના ભાવમાં વધુ 10 થી 15% ઉછાળો આવવાની સંભાવના છે.